છોટાઉદેપુરથી ગોંડલ જતી એસટી બસમાં ડ્રાઈવર દારૂના નશામાં હોવાની શંકાને પગલે વાવી જેતપુર બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો। બસમાં સવાર અંદાજે 40 થી 50 મુસાફરોને ડ્રાઈવરનું વર્તન શંકાસ્પદ લાગતા લોકો ભયભીત બની બસમાંથી નીચે ઉતરી પડ્યા હતા અને ડ્રાઈવર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। ઘટનાની જાણ થતાં બસ કંડક્ટરે 112 ઇમરજન્સી સેવા પર કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર ઘટનાને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા સાથે બેદરકારી ન રાખવાની માંગ ઉઠી। અમારે હવે બીજો ડ્રાઈવર ને બીજી ગાડી જોઈએ અમને। તમે ક્યાં જવાનું, ક્યાંથી બેઠા? અમારે જવાનું છે ગોંડલ છે, ગોંડલ જવાનું ને, ગોંડલ છે, લીંબડી છે, રાજકોટ છે, બધે જવાનું છે। એ ગાડી ને અંદર લવા જાય। કેટલા પેસેન્જર છે અંદર ગાડીમાં? અંદાજે અહીંયાથી 25 પેસેન્જર ભરવાની વાત કરી હતી પેલા ભાઈએ। જેતપુરથી 25 પેસેન્જર ભરવાની વાત કરી હતી। એ પહેલા અમને પહેલા કીધું કે મને કેસગઢ આવે એટલે પહેલા ઉતારી દીધો। મેં કીધું હતું એમને, તો મને કે તમે ટેન્શન લેજો, ગાડી જશે। એટલે કે જવા દે ગાડી આવે, આખી રોંગ સાઈડથી ગાડી દબાવે છે। અત્યારે ગાડીમાં કેટલા પેસેન્જર છે? અંદાજે ગાડીમાં લગભગ પેસેન્જર 40-45 હશે। 40-45 પેસેન્જર હતા। બીજી ગાડી જોઈએ અમને। તમે શું કહેશો મોટા ભાઈ, કઈ થયું છે? તમે શું પ્રોબ્લેમ શું છે? મારી ગાડીમાં કાંઈ થયું જ નથી। તમે દારૂ પીધેલા છો? પેસેન્જર કબ ઉતરી ગયા? દારૂ નથી પીધો મેં, બપોરે બિયર પીધું ખાલી બપોરે બિયર પીધું। બપોરે બિયર પીધું, અત્યારે દારૂ અત્યારે નથી પીધો? ખાલી બપોરે બિયર પીધું। ગોંડલ છોટાઉદેપુર ગોંડલ। હા, બરોબર, શું થયું છે પ્રોબ્લેમ તમારે? ડ્રાઈવર તો પી ગયા, ડ્રાઈવર પી ગયા છે? ઊંઝા પી ગયા આવ્યો છે। અચ્છા અચ્છા, તમારે મને એટલે બધી ખ્યાલ નતો। બરોબર। તો પેસેન્જરે હોબાળો કર્યો છે ભાવજતપુરમાં? તકલીફ છે એમને। ગોંડલ ડેપોની ગાડી છે, શું નામ તમારું? રાહુલ મકવાણા। રાહુલ।